એસઓજી ભરૂચ પોલીસે ભંગારિયાઓ સામે લાલાક કરી શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે કુલ 4 કેસો શોધી 4.25 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો। ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સૂચના અને માર્ગદર્શન આધારે પીએસઆઈ એ ચૌધરી પોતાની ટીમોને કાર્યરત કરવા એસઓજી પોલીસ સ્ટાફ ભરૂચ અંકલેશ્વર શહેર વિસ્તારમાં હતો। તે દરમિયાન બાતમીના આધારે સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એક પિકઅપ ટેમ્પોમાં વગર બિલ્ટીનો શંકાસ્પદ લોખંડનો 24,150નો 690 કિલો ભંગાર મળી કુલ 2,24,150ના મુદ્દામાલ સાથે ચાલક અમિત કુમાર શ્યામ બલી વર્માને ઝડપી પાડ્યો। આ જ રીતે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન અન્ય આઈસર ટેમ્પોમાં વગર બિલ્ટીનો શંકાસ્પદ લોખંડનો 1,32,650નો 3,790 કિલો ભંગાર મળી આવતા ટેમ્પો સહિત 4,32,650ના મુદ્દામાલ સાથે ચાલક હાસિન યાકુબ કરોડિયાને ઝડપી પાડ્યો ને પકડી પાડેલ। તો ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ વિસ્તારમાં જ પેટ્રોલિંગ દરમિયાન છોટા હાથી ટેમ્પોમાંથી વગર બિલ્ટીનો શંકાસ્પદ લોખંડનો 10,850નો 310 કિલો ભંગાર મળી આવતા ચાલક લાડુલાલ તેજમલજી કુપાવતની કુલ ₹2,10,850ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ। આ જ રીતે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન વધુ એક પિકઅપ ગાડીમાં વગર બિલ્ટીનો 68,700નો 2,290 કિલો શંકાસ્પદ લોખંડનો ભંગાર મળી આવતા ચાલક ચંદ્રશેખર માનસિંહ વર્માને કુલ 5,68,700ના મુદ્દામાલ સાથે ચંદ્રશેખર માનસિંહ વર્માને પકડી પાડ્યો। આ તમામ ભંગાર મુદ્દામાલનું ખરીદ બિલ કે આધાર પુરાવા બાબતે પૂછતા હાજરી સમયે તેઓએ સંતોષકારક જવાબ નહીં આપતા આ મુદ્દામાલ છળકપટ અથવા ચોરીથી મેળવેલ હોવાનું જણાઈ આવતા સીઆરપીસી કલમ 102 મુજબ તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવેલ તેમજ આ ઇસમોને સીઆરપીસી કલમ 41(1) ડી મુજબ અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।